गरजत अद्भुत अनंत अंश विखरे हो मिलन पते नजुथ उपजान आनंदया में करुणा भय करता शरण लय सब अंश अनंत जन्मय घरता के निरमल तनु अंश वंश में तय मिलायत अंश के तु नहीं कर्म कर्म सब ताय छोड़ायत ऐसे ही परम गुरु प्रगट सजन सुख काज तनुधर श्रीवत कुर सर्वज्ञ गति पर से अचराचर जहाँ जहाँ परम गुरु प्रगट समीप नारायण निज दासा जुग जग जड़ वेद करण विज्ञान प्रकाश देवो यादो विददाति विश्वम् इच्छा क्रिया ज्ञान समन्वित सन है तो स्वतंत्र परमेश्वरोज कर्तार माध्यम प्रणमाम्यहं तं समस्त कल्याण गुणाकरो लौकिकनाथ अखिल लोक पूज्य सच्चिदनो नित्य सुख स्वरूप कर्तार माध्यम प्रणमाम्यहं तम् यः शास्त्रिराजेव समस्त जन्तोन पितैव गोपायति सृष्टिगोप्ता सत्यप्रिय सर्वगुरुगर्यान् कर्तार माध्यं प्रणमाम्यहं तं शब्दार्थ सबन्ध विधि विधाय धर्मोपदेशं श्रुतिभिः करोति वारयत्येव जनान् धर्मात् कर्तार माध्यं प्रणमाम्यहं तम् अक्षरद्रष्टा रचनानुमेय सर्वज्ञ पुरुष पुराण देवासुरैरमृतरे प्रणव्य कर्तार माध्यं प्रणमाम्यहं तं वात्सल्यवत्वा दत्तनीति मत्वाद सर्वे सभायासन पक्षपात योगस्य कर्मफलसदाता कर्तार माध्यं प्रणमाम्यहं तम् अतः निरासाद्वशेष्यते वस्त्वान्तरं नास्ति जयेन तुल्यं माया गुणाकार विकारहीन कर्तार माध्यं प्रणमाम्यहं तम्
ચાલુ કરજો. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. શ્રી સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય की श्री गुरु गादी सारसापुरी की श्री केवल धाम की जय. कथा सत्संग प्रारंभ समय का साथ केवल सारे 3 વાર પગે લાગવાનું છે. કેવલ અંશો સાથ કેવલ સાહેબ. આજુબાજુ સૌને કહેજો સાથ કેવલ સાહેબ. એ ભૂલે હુઆ પાયા નિજ અંશા કૈવલ સે આએ હો રે અંશા पंच शरीर की राश जगति गवन पक्ष पर भक्तजनों ज्ञान संप्रदाय ना स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પંચમ સ્વસંવેદ ગ્રંથના 4થા સ્કંદને વિશે નિજ પતિના પરમ પ્રભાવનું વર્ણન કરતા કહે છે કે ભૂલે હો આપ અહંગ નિજ અંશા. આ જગતની અંદર જેટલા પણ અંશો છે, જેટલા શરીર છે તેટલા અંશો છે. સામાન્ય શરીર હોય કે વિશેષ ગતિના દેવોના શરીર હોય, એ બધાની અંદર અંશો નિવાસ કરે છે. અંશી એટલે સર્જનહાર. એ જગતથી ન્યારા રહે છે, એમનો કોઈ દેહ નથી. એ પોતાના ચૈતન્ય સ્વરૂપે રહે છે. જ્યારે જગતના જીવોને આનંદ કરવા માટે કર્તા માલિકે વિવિધ પ્રકારના શરીર બનાવ્યા છે. એટલે એમના ઉત્પન્ન કરેલા અંશો આ વિશ્વમાં શરીરમાં રહીને આનંદ કરે છે. કીડીને પણ મજા આવે છે, ખાવાનું સારું મળી જાય. ઉંદરને પણ મજા આવે છે, બિલાડીને ઉંદર મળી જાય તો એને પણ મજા આવે છે. એટલે અને માણસની તો વાત જ નહીં. એને શામાં મજા આવે કશું કહેવાય? એને તો ખાવાનું હોય એમાં મજા આવે, ન ખાવાનું હોય એમાં પણ મજા આવે છે. એટલે માલિકે આનંદ કરવા માટે આ શરીર બનાવ્યા, બધી વ્યવસ્થા કરી. પરંતુ અંશોને જીવતા આવડતું નથી. ગમે તે કચરો ખાય, ગમે તે રીતે વર્તન કરે. અહીંયા કોઈનું સ્વતંત્ર સામ્રાજ્ય નથી કે મન ફાવે તેમ વર્તમાન કરે. મોટા મોટા માથા ભારે તત્વો હોય તો પણ એનું ચાલતું. રાવણ પણ એટલો જ માથા ભારે હતો. એનું સામ્રાજ્ય પણ મટી ગયું અને એ પણ
મટી ગયો. એમ સમજીને આપણે ભગવાનને આધીન થઈ આ જગતની અંદર ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદ કરવાનો છે. પરંતુ આપણે સૌ ભૂલા પડ્યા છીએ. ભૂલે હું આપ અહંગ નિજ અંશા. આ શરીરમાં રહી, કુટુંબ પરિવારમાં રહી આનંદ તો કરીએ છીએ, પણ શરીરમાં રહેલું આપણું પોતાનું જે સ્વરૂપ છે, અંશ સ્વરૂપ, આપણો જે અહંગ ભાવ કે હું ચૈતન અંશ છું, એ ભાવ ભૂલીને આપણે શરીર છીએ એ રીતે વર્તન કરીએ છીએ. એટલે શરીરના ભોગોમાં આસક્તિ થાય છે, શરીરના સુખમાં જ આનંદ કરીએ છીએ. આનંદ એ જ હું છું એવું માનીને જીવીએ છીએ. પરિણામે આપણી જીવ દશા વધતી જાય છે. કારણ કે પદાર્થોનું જે સુખ છે એક દિવસ છીનવાઈ જાય છે, ત્યારે જીવ દશામાં રહેલું જીવ વધારે તરફડિયા મારે છે ભોગને મેળવવા માટે. પરંતુ ભોગ આપણી ઈચ્છા પ્રમાણે મળતા નથી. આપણને જે કંઈ મળે એ આપણા પુરુષાર્થ અને પ્રારબ્ધ પ્રમાણે મળે છે. ઘણા લોકો ભાગ્યના ભરોસે બેસી રહે કે ભાગમાં હોય એમ જ થાય, પણ જે પ્રકારે પુરુષાર્થ કરીએ છીએ એ પ્રમાણે ભાગ્યનું નિર્માણ થાય છે. ઘણી વાર આપણું જે ભાગ્ય તો હોય છે જ, પણ મહેનત ના કરીએ તો ભાગ્યનો ઉદય થતો નથી. ભાગ્યના ઉદય માટે પણ આપણે પુરુષાર્થ કરવો જરૂરી છે. નહીં તો ભાગ્ય છે ને ઘણી વાર સૂતું હોય છે, ત્યારે આપણી સ્થિતિ સારી ના રહે. ઉઠવાનો એનો ટાઈમ હોય છે, પણ આપણને ખબર હોતી નથી. એટલે આપણે સારું જીવન જીવવા છતાંય દુઃખી થઈએ તો આપણે કોઈને કોઈને દોષ આપીએ કે આટલું બધું સારું કરીએ છીએ તો પણ અમે દુઃખી ને દુઃખી. અને ઘણા લોકો ખોટું કરે છે તો પણ લહેર કરે છે, મોજ કરે છે. એ મોજ અને લહેર તો થોડા સમય માટેની હોય છે, આગળ પાછળનો ઇતિહાસ આપણે જોતા નથી. ખોટું કરનાર ક્યારેય હંમેશા સુખી રહી શકતો જ નથી. અને સત્યના માર્ગે ચાલે એ હંમેશા સુખી હોય છે. કોઈએ કહ્યું છે કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત થઈ શકતું નથી. એટલે પરેશાની ભલે જીવનમાં આવે, પરંતુ જ્યાં સુધી પરાજિત ન થઈએ ત્યાં સુધી આનંદ હોય છે. એટલે મોટી ભૂલ પડી. ભૂલે હું આપ અહંગ નિજ અંશા. આ શરીરમાં આપણે ખરેખર શરીરના ચલાવનારા છીએ, એમાં સાક્ષી ભાવે રહીને આપણે વર્તન કરવાનું છે. એની જગ્યાએ આપણે પોતાને ભૂલીને માત્ર ને માત્ર શરીરના સુખની જ પ્રધાનતા આપીએ છીએ. પોતાના સ્વરૂપનો વિચાર જ નથી કરતા કે આ શરીરમાં હું કોણ છું. આ શરીર તો અહીંયા આવીને મળ્યું છે, એના પહેલા પણ હું હતો. આ શરીર એક દિવસ છૂટી જશે તો પણ હું રહીશ. એ કોણ? એને જાણવા માટે આ માનવ દેહ મળ્યો છે. એને જાણવાથી આપણું કલ્યાણ થશે, એને જાણવાથી આપણને સત્ય સુખની પ્રાપ્તિ થશે, અખંડ સુખની પ્રાપ્તિ થશે. પણ એનો તો આપણે વિચાર જ નથી કરતા. ખરેખર તો રોજ ઉઠીને એક વાર તો વિચાર કરવો જોઈએ કે આ શરીરમાં હું છું કોણ. આ શરીર છોડીને હું ક્યારે પણ ચાલ્યો જઈશ એ ખબર નથી. તો પછી તો આપણા જીવનમાં અંધકાર આવી જશે. જેમ પ્રભુદાસ દાદા ગયા એમ આપણે પણ જવાનું છે, એનો એ સંદેશ આપે છે.
જેટલું ઉત્તમ જીવન જીવ્યા છે એનો ઉત્તમ લાભ છે. મેં કહ્યું ને, અહીંયા કોઈ પણ વ્યવસ્થા ગમે તેટલી કરીએ એ મહત્વપૂર્ણ નથી. ગમે તે પરિસ્થિતિમાં આપણે ઉત્તમ પ્રકારનું જીવન જીવીએ એ મહત્વનું હોય છે. એ જ જીવનનો સાચો આનંદ છે. પરંતુ આપણે પોતાને ભૂલી ગયા છીએ. હું કોણ છું એમની ઓળખાણ કરાવવા માટે ગુરુ મહારાજ આવ્યા છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ પણ કહે છે કે ભૂલ પડી સબ અંશ કો કુન મમ કુન કીર્તાર, કહે નારણ તેહી કારણે આયે શ્રી કુબેર અવતાર. જગતની અંદર ઘણા મહાન પુરુષો થઈ ગયા છે, અવતારો પણ થયા છે. દરેકનો પોતપોતાના કાર્યનો હેતુ હોય છે કે શા માટે આવ્યા. રામનું પ્રાગટ્ય તો કે અસુરોનો નાશ કરવા માટે ને વિશેષ મુખ્ય રાવણનો નાશ કરવા માટે. એ રીતે કૃષ્ણનું પ્રાગટ્ય એ પણ કઈ અસુરોનો નાશ કરવા માટે, કૌરવોનો વિધ્વંસ કરવા માટે કે કંસને મારવા માટે. શ્રી કૃષ્ણના શું થતા હતા? કંસ મામા. ક્યારેક મામાને મારવા પડે. જો કંસ જેવું કામ કરે તો કોઈ આપણા હગા છે. આપણે સારું કરે આપણા સગા, ખોટું કરે આપણા દુશ્મન. બસ આ જ સંબંધનો નાતો છે. પછી ઘરવાળા ખોટું કરે તો ઘરવાળાને પણ ઝપટમાં લેવા પડે. ખોટું કરે એની સાથે પછી આપણે રહીએ તો આપણે દુખી થઈએ. એટલે સંબંધનું એક કર્તવ્ય પણ હોય છે કે આપણા જે જીવન સાથી હોય કે સંબંધી હોય એ ખોટું ન કરે, ખોટામાંથી બહાર આવે તો જ આપણે એના હગા કહેવાય. નહીં તો શું કામના? એને જેનું જે થવું હોય તે થાય, આપણે શું કરીએ? એ ક્યારે બને કે માણસ બહુ કહે છતાં પણ ના બદલે, ત્યારે કોઈ રસ્તો નથી. એટલે પછી છેલ્લે એમ કહી દે કે ભાઈ આપણે તો કહીએ છીએ પણ ના સુધરે તો શું કરવાનું. પણ જીવનમાં ક્યારેય હાર માનવી જોઈએ નહીં. નહીં સુધરે એવું પણ માનવું જોઈએ નહીં. છેલ્લા શ્વાસ સુધી આપણું કર્તવ્ય હોય એ કર્મ આપણે કરવું જ જોઈએ. આ દૂર ના હોય તો પછી મહેનત બહુ ના કરે, પણ નિકટ વાળાને તો એના સાથે જ્યાં સુધી રહે ત્યાં સુધી મહેનત કરવી પડે. એટલે આપણે સૌ ભૂલા પડ્યા છીએ. ભૂલ પડી સબ અંશ કુન મમ કુન કરતા. આપણે કોણ છીએ એ ભૂલી ગયા. અને બીજું, આ જગત જેને બનાવ્યું છે એને પણ જાણવા બહુ જરૂરી છે. જેમણે આપને જન્મ આપ્યો એ મા બાપને જ ભૂલી જઈએ અને જીવનમાં ગમે તેટલા આગળ જઈએ ને તો પણ સાચું સુખ નહીં મળે. પૈસા આપણને સંપૂર્ણ સુખ આપતા નથી. પૈસાથી પણ વિશેષ સુખ એક માતા પિતાના સાનિધ્યનું હોય છે, એમના દર્શનનું હોય છે. બાળક જ્યારે નાનો હોય, વૈભવ તો ઘણો બધો હોય, રમકડા સારા સારા લાવે, પણ માતાને જોવે ને તો કિંમતી રમકડા મૂકીને પણ એની ગોદમાં જતો રહે છે. એ સુખ આપણે ભૂલી ગયા છીએ મોટા થયા પછી. પેલા માતાની ગોદમાં બેઠા હતા ત્યારે આનંદ આવતો હતો. એ માતાના સાનિધ્યમાં આપણને આનંદ આવવો જોઈએ. પણ બીજા સુખોને પ્રાથમિકતા આપી દીધી. હરવા ફરવાનું, જરૂર ના હોય તો બજારે જઈને બેસવાનું. ઘરના પરિવારના સભ્યો સાથે આપણે પ્રેમનું આદાન પ્રદાન કરવું જોઈએ. પણ આ તો મોડા મોડા ઘરે આવે ને ખાઈને પાછા રફુ ચક્કર થઈ જાય. કશું કામ ના હોય ને બજારે બેસી રહેવું એ આદત સારી નથી. આપણા કલ્યાણ માટે આ જીવન મળ્યું છે તો ઘરે જ્યારે નવરાશ મળે ત્યારે તો વિચાર કરીએ કે શાના માટે મને જીવન મળ્યું છે અને મારા માટે મારે કંઈક તો કરવું જોઈએ. એમની જગ્યાએ આપણે માત્ર સમયને
પાસ કરીએ છીએ. કઈ કામ ના હોય એટલે એવા રમકડા લાવે ટાઈમ પાસ કરવાના. અને હવે તો મોબાઈલ આવી ગયો છે ટાઈમ પાસ કરવા માટે. સમય પાસ કરવાનો. આ સમય પાસ કરવા માટે નથી મળ્યો. નરેન્દ્ર મોદીને પૂછી આવો અને તમે નવરા હો તો તમને કામ આપશે. આ જીવન પાસ કરવા માટે નથી મળ્યો. જો માણસને જીવનમાં કંઈક સારું કામ કરવું છે તો ગમે તેટલું કરે તો પણ સમય ઓછો જ પડશે. એટલું કાર્ય આ જગતમાં છે. આપણા પરિવાર માટે પણ જીવીએ તો પણ આપણે નવરા તો ન જ રહીએ. એટલું કાર્ય હોય છે. અને આપણા કલ્યાણ માટે જ્યારે જીવવાનું હોય ત્યારે તો આપણી સાધનાનો અંત જ આવતો નથી. આપણે પોતાને ઓળખવાના છે અને એ સાચી ઓળખમાં જીવવાનું છે. હું માલિકનો અંશ છું. સર્જનહાર મારા પરમ પિતા છે. આપણે બધા જ એક માલિકના છીએ. ભાવના આવે ત્યારે જીવનમાં કોઈ દુઃખ ન રહે. પરંતુ સંસારમાં આપણે તો એક કુંડાળાની અંદર બંધાઈ ગયા છીએ કે આ મારું ના તારું એટલે દુઃખી. એ માણસ ક્યારેય સુખી ન થઈ શકે. ગમે તેટલા પૈસા થઈ જાય, અબજોપતિ થઈ જાય, પણ બે ભાઈનો ધંધો ભેગો હાલતો જુદા પડે ને ત્યારે પછી વ્યવહાર નહીં. આ મારું ના તારું. પછી મુકેશ અંબાણી હોય કે એમના ભાઈ અનિલ અંબાણી, એના પ્રમાણો હોય છે. પૈસા મહત્વના નથી. આખર બંનેનો વ્યવહાર શા માટે બગડ્યો? કોઈ વસ્તુના માટે, કોઈ સંપત્તિના માટે? જતી કરી દો, કઈ મહત્વની નથી. તમારા પ્રારબ્ધમાં હશે તમને મળશે. પણ આપણે છોડી દઈએ છીએ, સંબંધ છોડી દઈએ છીએ વસ્તુના માટે. એવી જ રીતે માલિકનો સંબંધ એનાથી પણ મહત્વનો છે કે સંસારના રમકડા મળ્યા એટલે આપણે એને ભૂલી ગયા. કમસે કમ 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ તો આપણે સ્મરણ કરીએ, પ્રાર્થના કરીએ, પૂજા કરીએ. આ સંસ્કાર પરિવારના દરેક સભ્યોમાં હોય તો ઘરમાં કોઈ સમસ્યા ના રહે. બધાનો એક મત થઈ જાય, બધાના એક વિચાર થઈ જાય અને બધાની અંદર પ્રેમનું આદાન પ્રદાન થાય છે. એક આરાધના, એક ઉપાસના. ભિન્ન ભિન્ન ઉપાસના હોય તો પણ એક ધાર્મિક ભાવના હોય, ત્યાં ભેદભાવ નથી રહેતો. અને પરમ ગુરુનો વિચાર તો બહુ જ ઊંચો છે કે આ જગતની અંદર જે ધર્મવાદ છે એને પણ એક કરી દીધો છે. ભગવાન ઈશ્વર કોઈ જુદા જુદા નથી. પરમ ગુરુના સિદ્ધાંત પ્રમાણે સમજીએ તો વિશ્વના એક જ સર્જનહાર છે. આપણે સૌ એમના અંશો છીએ. બ્રહ્માંડના દેવતાઓ છે એ પણ એમના જ અંશ છે. આવી સમજ આજ સુધી કોઈએ નથી આપી. એટલે ધર્મની અંદર લડાઈઓ ચાલે છે કે જે અવતારો થયા બધાના જુદા જુદા ભગવાન. આ ભગવાન અમારા, આ ભગવાન આના. માલિકને આપણે કેવી રીતે ઓળખશું? સાચી સમજ હશે તો માલિકની ઓળખાણ થશે, માલિકની પ્રાપ્તિ થશે. નહીં તો ધર્મ માર્ગની અંદર પણ આપણે ભટક્યા જ કરીશું. જેમણે આ સર્જન કર્યું છે એને મેળવી શકીશું નહીં. અને આપણે એમના છીએ એ સમજણ ન મળે ત્યાં સુધી આપણે પોતાને પણ ઓળખી શકતા નથી. એટલે ભૂલ પડી સબ અંશ કુન મમ કુન કરતાર. હું કોણ છું, મારા કરતા કોણ છે? કહે નારણ તેહી કારણે આયે શ્રી કુબેર અવતાર. પરમ ગુરુનો અવતાર થયો છે દરેક જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે. આપણે પોતાને ભૂલી ગયા છીએ. જાતિ વર્ણની અંદર સીમિત કરી દીધું છે પોતાનું સ્વરૂપ. એમ કહેવાય છે કે એક રાજા હતો. એ રાજા, એમને ત્યાં કોઈ પણ સાધુ સંત આવે તો એને એમ થાય કે આ સાધુ સંત તો ભગવાનનું
સ્મરણ કરતા હોય છે, એનું જ્ઞાન આપતા હોય છે. તો એ કોઈ પણ સાધુને પ્રશ્ન પૂછે કે તમે ભગવાનને જોયા છે તો મને બતાવો. એટલે સાધુ સંતો તો પછી વાત કરતા હોય પણ જોયા ના હોય એટલે ના પાડી દે અને ચાલ્યા જાય. એમ કરતા કરતા એક પહોંચેલા સંત મહાત્મા એમના ઘરે આવ્યા. એ મહાત્મા એમના ઘરે આવે છે ત્યારે રાજા બધાને જે પ્રશ્ન પૂછતો એમને પણ પૂછો કે તમે ભગવાનને જોયા છે તો મને દર્શન કરાવો, નહીં તો કે છે ચાલ્યા જાઓ. તો મહાત્મા તો પહોંચેલા હતા, એના પ્રશ્નને સમજી ગયા કે આ રાજાના વિચારો ઘણા ઊંચા દેખાય છે, પરંતુ ભગવાનને જાણવાની કે મેળવવાની એમની તૈયારી કેટલી છે. એમણે પૂછ્યું કે તમારે અત્યારે જ જોઈએ છે કે થોડી વાર પછી? આ તો પાછો અટપટો પ્રશ્ન આવ્યો. મહાત્મા કે અત્યારે જ દર્શન કરવા છે કે થોડી વાર પછી? તો રાજા વિચાર કરતો થઈ ગયો કે ભાઈ આ મહાત્મા એ કોઈ ચક્રાવે ચડાવે એવા છે. એ કે અત્યારે જ, એમાં વળી થોડી વાર પછી તો કોઈ પ્રશ્ન હોય પણ એ નક્કી કરવું પડે ને કે થોડી વાર પછી, થોડો ટાઈમ પણ લાગે. તો મહાત્માએ કહ્યું તમને હું મળાવી દઉં પણ તમે મને તમારી ઓળખ આપો. ભગવાનને તમારે મળવું હોય તો તમારે પોતાની ઓળખ તો આપવી પડશે ને. તો રાજા કે બધા મને ઓળખે છે, હું રાજા છું, એમાં વળી ઓળખ શું આપવાની? અરે એક સામાન્ય માણસ કોઈ રાજાને મળવા જાય તો પૂછવામાં આવે છે કે તમે કોણ છો. ગમે એને રાજા મળી શકતા નથી. એમ બધાને ભગવાન મળી જાય. પૂછે તો ખરા તમે કોણ છો? એટલે કે હું રાજા છું, મારું આ નામ છે, આ મારી પ્રજા છે. પણ મહાત્મા કહે છે કે તમે કાયમ રાજા રહેવાના છો? આ તમારી સાચી ઓળખ છે? ભવિષ્યમાં કોઈ રાજા ચડાઈ કરે અને તમારું સામ્રાજ્ય જીતી લે અને તમે ભિખારી થઈ જાઓ તો તમે તો એ જ રહેશો ને? તો તમારી સાચી ઓળખ શું છે? તમે કોણ છો? એટલે રાજા ગૂંચવાઈ ગયો. અને મહાત્મા તો જાણતા હતા કે જે માણસ પોતાની ન જાણે એ ભગવાનને ન જાણી શકે. કારણ કે હું રાજા છું, ના મારું રાજ છે, ના બધું છોડવું પડે. અત્યારે તમે રાજા છો એ પણ તમે છો, તમે ગરીબ થઈ જાઓ તો પણ એ તમે છો. તમે કોણ છો એની તમે ઓળખ કરો તો તમને ભગવાન મળી શકે છે, નહીં તો મળી શકતા નથી. એમ કઈ કોઈ રાજાને ભગવાન દર્શન આપતા નથી. એમ આ શરીરમાં રહેલું આપણું જે સત્ય સ્વરૂપ છે એને આપણે ઓળખીશું ત્યારે અખંડ આનંદ મળશે. સંસારમાં તો કઈ આનંદ કાયમ નથી. આ શરીર અત્યારે સારું છે પણ ઘણા પેરેલિસિસ વાળાને જોઈએ ત્યારે આપણને બહુ દુઃખ થઈ જાય. સારું હોય પછી કંઈક થઈ જાય તો પણ બહુ દુઃખ થાય. અમે એક ગામમાં જઈએ છીએ ત્યાં એક શિક્ષક છે જેમના બંને પગ કપાયેલા છે. એક સમય બંને સારા હતા, પ્રોફેસર હતા, ત્યારે કેટલા ખુશ હશે. એની ભવિષ્યની ખબર પણ નહીં હોય કે મારા પગ ભવિષ્યમાં નહીં હોય, વૃદ્ધાવસ્થા. અને કપાય ત્યારે તો કેટલી વેદના. પછી સારું થઈ જાય તો સારવાર દરમિયાન
પણ પછી જે પરાધીનતાનું દુઃખ છે એ ભયંકર હોય છે. કાયમને માટે પગેથી ચાલ્યા હોઈએ એ પગ વગર જીવવાનું ઘણું કઠિન હોય. પેલી સમસ્યા તો શારીરિક હોય છે, બાથરૂમ પાણી જવાનું અઘરું પડે ને, બાકી તો કે ફરવા ના પણ જાય. પણ હારા પગ હોય ને આપણે કહીએ ને કામ વગર કે જાતા નહીં તો બેસે નહીં લ્યો. પણ બીજાને જોઈને આપણે વિચારવું જોઈએ કે આ માણસ પગ વિના ક્યાંય જઈ શકતો નથી. પગ આપ્યા છે તો હંમેશા સારા માર્ગે જ ચાલવું, કામ વગર વ્યર્થ સમય પસાર કરવો નહીં તો પછી આ ઢીચણ ઘસાઈ જાય. મોટા ભાગની સમસ્યાઓ છે ને એ કામ વગરનું ચાલીએ તો ઘસાઈ જાય જલ્દી, અને કામ માટે તમે આખી જિંદગી ચાલો ને તોય ના ઘસાય. બિનજરૂરી ઉપયોગ કરીએ ને તો પછી થાકી જાય. એટલે પરમાત્માએ આપણને શરીર આપ્યું છે, અદ્ભુત છે. આ શરીરની અંદર કાયમ સુખ નથી. સત્ય સુખ એ પોતાના સ્વરૂપનું છે, અને એ ભાવની અંદર આપણે જીવીએ કે બધા જ આપણે એક માલિકના અંશ છીએ, એ ભાવમાં સુખ છે. તો ઘરમાં કોઈ રાગ દ્વેષ રહેતો નથી, મારું તારું રહેતું નથી. કોઈના માટે થોડા જીવી જઈએ તો તકલીફ શું છે? સંબંધની અંદર પણ કોઈને આપણે થોડા ઘણા મદદરૂપ થઈ જઈએ, ત્યાં મારું તારું છોડી દે તો જીવનમાં કેટલો લાભ છે. ખરેખર તમે કોઈને પણ થોડી ઘણી મદદ કરો, એના અંતરમાં જે પ્રેમ પ્રગટ થાય છે અને આપણા પ્રત્યે જે ભાવ રાખે છે એ ભાવ મળવો મુશ્કેલ છે. બાકી બધા વ્યવહાર આવતા જતા હોય ને, ખાલી આવે ને જાય, એમાં ખાસ આનંદ નથી હોતો. પણ જ્યારે ખરા સમયે માણસ એકબીજાને મદદ કરે ને, આપણે ખુદને કોઈ કઈ મદદ કરી હોય ત્યારે આપણને અહેસાસ થાય, આપણા અંતરમાં કેટલો આનંદ થાય, એ વ્યક્તિ પ્રત્યે કેટલો અહોભાવ થાય. તો એ જીવનનો સાચો આનંદ છે. અને એ જ આનંદ આપણે પરમાત્મા પાસેથી લેવાનો છે કે આપણે એમના છીએ, એ આપણા માટે કેટલું બધું કરે છે. તો આપણે એની કમસે કમ યાદ તો રાખવા જોઈએ કે આપણે એના છીએ. છોકરો મા બાપ માટે કઈ જ ન કરે, મા બાપ છે ને એની જાતે જ બધું કરી લેતા હોય છે. પણ મા બાપ, છોકરો માત્ર મા બાપનો રહે ને એ મહત્વનું છે કે આ મારા મા બાપ છે. સેવા તો મા બાપ લેતા જ નથી, જરૂર ન પડે ને ત્યાં સુધી. આ તો સંપૂર્ણ પરાધીનતા આવે તો સેવાની આશા રાખે, અને એ સમયે દીકરાઓએ એમની સેવા કરવી જ જોઈએ. આપણું કર્તવ્ય કર્મ છે એ પૂરું કરવું જોઈએ. કારણ કે એક દિવસ આપણો જન્મ થયો ત્યારે આપણે પરાધીન હતા. કદાચ 15 વર્ષ સુધી આ પરાધીનતા રહે છે, 20 વર્ષ સુધી પરાધીનતા રહે છે, અને ઘણા તો 40 ના થાય તોય પરાધીન જ રહેતા હોય છે. એમની સેવા મા બાપને કરવી પડતી હોય છે. એ દુઃખની વાત છે. પરંતુ આપણે પગભર થઈએ પછી મા બાપને આરામ આપવો જોઈએ. ઠીક છે, એના સમય પાસ કરવા માટે થોડું ઘણું કામ કરે, પણ પુત્રવધુ એ બહુ આગ્રહ ના રાખવો જોઈએ કે આ કરો ને કરો જ. એ પ્રેમથી કરે, એમાં આનંદ છે. અને પરાધીનતા આવે ત્યારે એનું ઋણ ચૂકવવું જોઈએ. તો અહીંયા ગુરુ મહારાજ કહે છે, ભૂલે હું આપ અહંગ નિજ અંશા. અહંગ ભાવ, આપણા અંતરનો ભાવ છે અહંગ ભાવ, શુદ્ધ ભાવ. અત્યારે આપણે કદાચ જ્ઞાનથી જાણીએ કે આપણે આત્મા છીએ, પણ આપણો ભાવ તો મલિન જ છે. આપણી વૃત્તિ છે ને એ વિકારી છે, મલિન છે. એ શુદ્ધ વૃત્તિ થાય, એનો જે ભાવ છે ચૈતન્ય, એમાં આનંદ છે. હજુ આપણે સંસારના વિકારી આનંદમાં જ જીવીએ છીએ. જે આનંદ કરીએ એનો વિકાર લાગે છે, વિકારી વાસના છે, અને વાસના હંમેશા માણસને દુખી કરે છે. યા તો આ શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. શરીર સુખની વાસના આપણને શરીર ધારણ કરાવે, પછી કૂતરામાં લઈ જાય, બિલાડામાં લઈ જાય. સારું સારું ખાવાની ચાહના એમાં પણ હોય છે. એટલે એ ચાહના બહુ સારી નથી. સારું ભલે આપણે ખાઈએ, પણ એની આસક્તિ ના હોવી જોઈએ. વિશેષ બીજાને ખવડાવવામાં આનંદ હોય. ભૂખ્યાને ભોજન, તરસાને પાણી.
એ નિયમથી આપણે જીવીએ તો જીવનમાં આનંદ છે. પણ આપણું છે કોઈને થોડું આપી દેવાય. આપણે કમાયા છીએ, ભૂખ્યાને ભોજન, તરસાને પાણી, મુખે મીઠી વાણી. આપણી પાસે જે હોય એમાંથી બીજાને આપવાનું. અમે હમણાં નર્મદા પરિક્રમામાં ગયા, ઘણા લોકો સેવા કરે છે. એક કાકા વર્ષોથી સેવા કરે છે. કાકા મામાના નામે એનું અન્નક્ષેત્ર ચાલે છે. અમે ત્યાં ચા પીધી, એટલે મેં નહીં પણ બધા સાથે હતા. તો અમે તો એમ જ બધા મેપમાંથી સર્ચ કરતા કરતા બધા કિનારાના જેટલા સ્થાનો હોય એટલે ત્યાં રસ્તો મળે ત્યાં જવાનું. તો આગળ જવાનો રસ્તો નહોતો તો પછી પાછા વળ્યા. આશ્રમ તો હતો પણ રસ્તો નહોતો. એક સમયે આશ્રમ હતો, ત્યાં એક મહાત્મા રહેતા હતા નર્મદાના કિનારે. અને જે કોઈ પરિક્રમા વાસી હોય પેલા હાલતા જ જતા હતા. ગાડીઓ તો હવે જોવા માંડી, ત્યારે ચાલવાના રસ્તા હતા, અને એ પણ બહુ સારા તો નહીં. તો ત્યાંથી જે રસ્તામાં જાય એને લોકો લૂંટી લેતા હતા. એવું એક ગામ હતું વચ્ચે. ત્યારે ત્યાં રહેલા મહાત્મા જે તપશ્ચર્યા કરતા હતા, એમણે ગામમાં જઈ ધીમે ધીમે લોકોને સમજાવી અને સુધાર્યા. એને કામ ધંધે લગાડ્યા. એ તો કશું જ કામ નહીં, જે આવે એને લૂંટી લો, મોજ કરો. અને વિસ્તાર જ એવો છે ને, બધો મધ્યપ્રદેશનો મોટા ભાગનો વિસ્તાર પહાડી પ્રદેશ છે, જ્યાં કઈ જ રોજી નથી. અને આપણે બધા અહીંયા સીધા ખેતર હોય ને તો રડે છે કે કશું થતું જ નથી. આના કરતા તો કે મજૂરને સારું છે. તમે કે આવતા જન્મે તમારું રિઝર્વેશન મજૂરમાં. બસ તમને જો આટલી જમીનમાં સારું ના મળતું હોય, સુખ ના મળતું હોય, અને તમે એમ કહો મજૂરમાં સારું છે, એટલે તમારી ભાવના એ તમારા માટે આશીર્વાદ બની જાય. મજૂરીમાં જીવીએ ત્યારે ખબર પડે કે કેવું જીવન છે. આપણને નથી મળતું કેમ કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે જોઈએ છે. છતાંય ઘરે બધાને ગાડીઓ છે, એ ક્યાંથી આવી ખબર નથી. એટલે ત્યાં કોઈ સારી જમીન પણ નથી. ત્રાસા ખેતર હોય તો લોકો કંઈક ને કંઈક વાવીને એમાંથી કંઈક ઉત્પાદન લઈને ઘર ચલાવે. ઝૂંપડા બધાના હોય, એક અહીં રહે, એક ભલા એના ખેતરમાં રહે, ત્રીજો એના ખેતરમાં રહે. તો એવા વિસ્તારની અંદર લોકો જે યાત્રિકો જતા હોય, આપણે તો એક પદયાત્રા પણ કાઢી, એમાં અનુભવ કર્યો કે 20 કિલોમીટરના અંતરે કંઈક આપણે નિવાસ કરવાની વ્યવસ્થા જોઈએ, 10 કિલોમીટરે કંઈક ખાવાની વ્યવસ્થા જોઈએ. હવે જે યાત્રાની અંદર 6 મહિના 8 મહિના વર્ષ માટે નીકળી ગયા હોય, એ કેટલું સાથે લઈને જાય. આપણે તે ગાડી, ટેમ્પો બધું લઈને, સામગ્રી લઈને ગયા હતા, છતાંય તકલીફ પડે છે. ખાલી ચાલવામાં પણ બહુ બધા લોકો ચાલતા હોય છે, તો એમના માટે વ્યવસ્થાઓ પણ લોકો કરતા હોય છે. ચાલે છે એક શ્રદ્ધાના ભાવથી ચાલે છે, અને સેવા કરનારા એક યાત્રિકોની સેવા ભાવથી સેવા કરે છે. એક ઉમદા કાર્ય છે, આપણું કર્તવ્ય છે. જીવનમાં આવું કાર્ય કરીએ ત્યારે ઘરમાં પણ આપણે બહુ ગણતરી ના કરીએ. મારા તારામાં 2 ભાઈ હોય, વેચવાનું હોય તો જે વધઘટ આપણા પ્રારબ્ધનું હશે આપણને મળી જશે. એમ કહેવાય છે કે 2 ભાઈઓ હતા, બેવના લગ્ન થઈ ગયા, એક મોટો ને એક નાનો. ઘરે બહેનો આવ્યા, દેરાણી અને જેઠાણી. આમ તો દેરાણી અને જેઠાણીનો સંબંધ એટલે મોટી બેન ને નાની બેન, પણ રાખવું બહુ મુશ્કેલ છે. સાસુમાં એટલે માતા. એ પ્રકારના વિચારોથી આપણે જીવવાનું હોય છે, પણ સામાન્ય અંતર તો રહી જ જતું હોય છે. તો મોટા ભાઈ હતા, એને 3 દીકરા હતા. નાના ભાઈને 1 દીકરો હતો. ઘરમાં કલેશ થવા માંડ્યો દેરાણી અને જેઠાણીનો. જેઠાણી થોડી માથા ભરે, કારણ કે પેલા આવી હોય ને એટલે સામ્રાજ્ય સ્થાપી દીધું હોય, પછી બીજા નંબરે આવે ને એના પર પહેલેથી જ પ્રભાવ પાડી દે.
પેલા તો ભેગા રહેવાની વધારે ભાવના હતી. એવું નહીં કે લગ્ન કરીને આવ્યા સીધા જુદા. ધંધો એક જ હોય, ખેતી હોય, બધાને ભેગું રહેવાનું હોય. અને પેલા એક ભાવના જ હતી કે સાથે જ રહેવાનું હોય, જયારે જરૂર પડે ત્યારે જુદા થાય. તો કોઈ દિવસ દેરાણી ફરિયાદ ન કરે કે આ જેઠાણી મને હેરાન કરે છે. આટલી તો સહનશીલ ને સમજવાળી હતી. પણ છતાંય ઘરમાં કંકાસ થાય કે વાસણ ખખડે તો ખબર તો પડે ને. મોટા ભાઈને જ એક દિવસ ખબર પડી કે આ રીતે ઘરમાં નાનો ભાઈ છે, એમની પત્ની પરેશાન થાય છે. એટલે એમણે નાના ભાઈને કહ્યું આપણે જુદા થઈ જઈએ. તો છતાંય નાનો ભાઈ એમ કે છે કે ના, આમાં જુદા શું થવાનું, આપણે એવું તો ચાલ્યા કરે. બાકી અત્યારે ચલાવે નહીં કોઈ. પણ પરિસ્થિતિ એવી વિપરીત થઈ ગઈ કે ના છૂટકે જુદા એટલે થવું પડ્યું. ઘણી વાર ઘણાનો પગાર વધારે હોય તો કે હાલો આપણે જુદા થઈ જઈએ, આપણને લાભ થશે. પણ એ ખબર નથી કે આગળ જતા એવી નીતિથી આપણે જુદા થઈએ ને તો લાભ ના થાય. જુદા થવું હોય તો થવાય, સ્વાભાવિક થવાય. અને છતાંય જુદા ન હોય એવી રીતે રહેવાય. એકબીજાને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ બંને ભાઈ હોય એવી રીતે મદદ કરવી જોઈએ. રામાયણ આપણને એ સંદેશ આપે છે કે વનવાસ તો રામને મળ્યો છે, લક્ષ્મણને ક્યાં મળ્યો છે? વનવાસ તો રામને મળ્યો છે, સીતાને ક્યાં મળ્યો છે? અત્યારે તો ભાઈને જો સજા થઈ હોય, બેન તો ઘરે લહેર કરાય, ઉપાડી જાય પોલીસ વાળા, તો પછી એનો ગુનો કર્યો હોય તો એ ભોગવે. અત્યારે કોઈ બેન જાય ને, છતાંય ફેવર તો કરે, પ્રયાસ તો કરે છોડાવવા માટે. તો રામને લક્ષ્મણના જેવી ભાવના પરિવારની અંદર હોય તો જીવનમાં સુખ છે. બાકી મારું તારું કરીને ગમે તેટલું મળી જાય, અહંકારમાં જીવીશું તો સુખ નહીં મળે. આપણે આપણા સત્ય સ્વરૂપને પામવું હોય તો આવી એક ઉદાર ભાવના બનાવવી પડશે. પરિવારની અંદર પ્રેમ જોડવો પડશે. તો રામ વનમાં જાય છે, સાથે સીતાજી જાય છે. સીતાજી રાજાની રાજકુમારી હતી, કોઈ દિવસ દુઃખ વેઠ્યું નહોતું, તડકો જોયો નહોતો, ઉગાડા પગે ફર્યા નહોતા, અને એમને જંગલમાં જવાનો સમય આવ્યો. પતિમાં સાચો પ્રેમ હતો એટલે, નહીં તો દશરથ રાજાએ કહ્યું હતું કે રામ ભલે વનમાં જાય પણ તમારા માટે અહીંયા કોઈ તકલીફ નહીં પડે, બધી વ્યવસ્થા છે. પણ વિચાર કરો કે રામ વનમાં જાય એના માટે સીતાને એ વ્યવસ્થાની કોઈ જરૂરિયાત નથી, કોઈ મહત્વ જ નથી. આ ભૂમિકા પતિ અને પત્નીના સંબંધમાં હોવી જોઈએ કે મારા પતિ દુખી હોય ને હું ઉઘરાણી કરું કે મારે આ જોઈએ ને મારે પેલું જોઈએ. આપણે એમના દુઃખમાં સહભાગી બનવું જોઈએ. ખોટા ખર્ચ કરતા હોય તેને રોકવા પડે, અને આપણો પોતાનો ખર્ચ ખોટો હોય તો પણ આપણે રોકવો જોઈએ. તો અહીંયા બંને ભાઈઓનો પ્રેમ તો રામ ને લક્ષ્મણ જેવો જ હતો. જુદા થવા માંગતા જ નહોતા, પણ જેમ કઈ આ જુદા પાડ્યા રામ ને દશરથ થી, સીતાને તો ન પાડી શક્યા, પણ દશરથ થી એને જુદા પાડ્યા. લક્ષ્મણ એની સાથે જાય છે, એની પત્ની એ અયોધ્યામાં રહે છે. એના માટે પણ એક કસોટી છે. નહીં તો એ પણ ઊભી થાય કે નહીં કે ભાઈ વનવાસ તો રામને મળ્યો છે, તમારે શું, તમે ના જઈ શકો, મારું કોણ?
અને એમ કે હાલો મારી સાથે, તો હું શા માટે આવું, મને થોડો વનવાસ મળ્યો છે, એટલે ચીપિયામ લઈ લે. અત્યારે ઘરમાં સમસ્યાઓ આવી જ હોય છે, પણ જીવતા આવડી જાય ને તો કોઈ સમસ્યા નથી. બે ભાઈઓ જુદા થાય છે. મોટા ભાઈના 3 દીકરા, નાના ભાઈનો 1 દીકરો. બે ભાઈઓ ઓસરીમાં બેઠા, પેલી બેનો ઉંબરામાં બેઠી. પેલા તો એવી મર્યાદા હતી ને થોડી, ઘરમાં રહેતા, બહુ તો ઉંબરામાંથી જોવે કેવી રીતે ભાગ પાડે છે. બાકી ખોટું થાય તો પાછી ફરિયાદ તો કરે. કઈ ઓછું વધતું કરે તો તરત બોલે, ના આવું ના ચાલે. પણ નાનો ભાઈ અને એમની પત્ની એ બંને તો એટલા ઉદાર ભાવ વાળા હતા કે એને જુદા થવાની ઈચ્છા જ નહોતી. આ તો અકારણ જુદા થવું પડે છે. ત્યારે નાના ભાઈએ કંઈક વેચતા હતા, એટલે નાના ભાઈએ કહ્યું કે આપણી જે મિલકત છે એના 4 ભાગ કરો. મોટા ભાઈ કે આપણે 2 ભાઈઓને 4 ભાગ શા માટે કરવાના? તો કે આપણે જુદા નથી થવું, આપણી જે પ્રજા છે ને એ પ્રમાણે આપણે ભાગ કરવાના છે. તમારા 3 દીકરા મારો 1, એટલે 4 ભાગ કરો. આ તો એ દેરાણી સહન કરે, જેઠાણી હોત ને તો સહન ના કરે. કે 3 ભાગ આપણે એને આપી દેવાય? આપણે તો અડધો જ ભાગ લાગે, એમાં 3 ભાગ આપી દેવાના અને 1 ભાગ આપણે રાખવાનો. કે જેઠાણી સહન ન કરે, પણ દેરાણી ઉદાર દિલની હતી, એનો ભાઈ ઉદાર દિલનો હતો. ભાઈએ કહ્યું કે 4 ભાગ કરો, દેરાણી એગ્રી થઈ ગઈ છે. ત્યારે જેઠાણી નું અહમ ઓગળી ગયું કે શું એની ઉદારતા છે, કેવો એનો પ્રેમ છે. ઘરમાંથી આવીને કે છે આપણે જુદા નથી થવું. જેઠાણી કે છે આપણે જુદા થવું નથી, કારણ કે જુદા થવા જેવું છે જ ક્યાં. એટલે સંસારના મારા તારાના ઝઘડામાંથી આપણે નીકળીશું તો આપણે પોતાની જાતને ઓળખી શકીશું. કૈવલ્ય ધામમાંથી આપણે આવ્યા છીએ. આ જગત બહુ જ વિરાટ છે, જેનો આપણી બુદ્ધિથી પાર નથી પામી શકાય. તે વિજ્ઞાન પણ એનો પાર નહીં પામી શકે. અને ઘણા ઋષિ મુનિઓ થયા, એ પણ પાર નથી પામી શક્યા. 4 વેદ પણ નથી પાર પામી શક્યા. પણ પરમ ગુરુ કરુણા સાગર, જેમની સર્વજ્ઞ ગતિ છે અને કર્તા માલિકે એમને સર્વજ્ઞ ગતિ આપી છે, માટે જગતની રચનાને જાણે છે અને સંપૂર્ણ જગતની રચનાનું વર્ણન કર્યું છે. આપણે કોણ છીએ, આ શરીરમાં કેવી રીતે આ શરીરને ચલાવીએ છીએ અને કેવી રીતે જીવીએ તો આનંદ મળે, માલિકને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. તો એ જ્ઞાન દ્વારા આપણે સાધના કરવાની છે. ધ્યાન દ્વારા આપણે સ્વરૂપનું અવલોકન કરવાનું છે. ભક્તિ અને વૈરાગ દ્વારા એ સ્વરૂપને પામવાનું છે. લગ્ન વખતે 4 ફેરા ફરવામાં આવે છે, 7 ફરતા હશે, પણ આપણે ત્યાં 4 ની જે પરંપરા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, યા તો કરુણાસાગર બાપજીએ પ્રભાત પર 5 ની અંદર માલિક સાથે આપણી એકતા, મતલબ લગ્ન વિધિથી એકતા થાય એના માટે 4 મંગળની વાત કરી છે. બ્રહ્મ યજ્ઞ જગ્યો ચિત ચોરી મધ્યે સંકલ્પ શ્રીફળ હોમ હોઈ. જ્ઞાન ને ધ્યાન વૈરાગ ભક્તિ પદ મંગળાવરતિયા 4 હોઈ. હે આદ્ય મધ્ય અંત
કૈવલ સર્વોપરી તે હરે હો વરે સતસોઈ. આ વિશ્વના એક સર્જનહાર આદ્ય મધ્ય અને અંતની અંદર સર્વોપરી છે એવા હરિને મારે વરવાનું છે. એ સિવાયના બધા અંશો છે, આપણે બધા જ અંશો એકમાત્ર અંશી છે. તો આપણું લગ્ન થાય તો અંશી સાથે થાય, કોઈ અંશ સાથે થતું. કોઈ સ્ત્રીના લગ્ન પુરુષ સાથે થાય, કોઈ સ્ત્રીની સાથે થતા. ઘણા લોકો માગણી કરતા હોય છે બધી, પણ એ સૃષ્ટિની પરંપરા અનુસાર નથી. સમલૈંગિક વિવાહ એ કુબુદ્ધિવાળા લોકો કરતા હોય છે, કારણ કે એમાં પ્રજાનો વિસ્તાર નથી હોતો. માટે સૃષ્ટિની વ્યવસ્થા છે સ્ત્રી પુરુષના સંબંધનું જોડાણ અને સૃષ્ટિનો વિસ્તાર. પરંતુ માત્ર જ ભોગની ચાહનાથી જ લોકો જીવે છે તો બરબાદ થઈ જાય છે. એને તો પછીના જે જન્મો છે કાગડા કૂતરા પશુ પંખીમાં જ ફરવાનો હોય છે. એટલે એક સ્ત્રીનો સંબંધ એક પુરુષ સાથે થાય. એક રાજાને જેમ અનેક રાણીઓ હતી, એ વિશ્વના એક જ રાજા સર્જનહાર અને આપણે બધા એના અંશ છીએ. અંશની જ એકતા અંશી સાથે. અહીંયા લગ્નનું તો એક દ્રષ્ટાંત છે કે પતિવ્રતા સ્ત્રીનો પ્રેમ પતિ પ્રત્યે કેવો હોય, એનું જોડાણ કેવી રીતે થાય છે. તો માલિક સાથે જોડાણ કરવા માટે એવો જ આપણો પ્રેમ હોવો જોઈએ. એવા પ્રકારની વિધિથી જ આપણે માલિક સાથે એકતા કરવાની છે. બ્રહ્મ અગ્નિ જગ્યો. લગ્નમાં અગ્નિ પ્રગટાવે છે શા માટે ખબર નહીં. બ્રાહ્મણ કોઈ કહેતા તો હશે ને, ઘણા સારા બ્રાહ્મણો હોય છે, કહેતા હોય છે. પેલા પોખો આવે તો કહેતા હોય છે કે આ બધું શા માટે કરવાનું. કાલિદાસને કહેવામાં આવ્યું કે આ તો તમારે છે ને, આ ધૂસરી છે જેમાં તમારે જૂતવાનું બેવીએ અને આ સંસારનો ભાર વહન કરવાનો. એક વલોણું હોય તો એની જેમ તમારે સંસારમાં વલોવાનું. તો આવું બધું સાંભળી અને જાણીને કાલિદાસ તો મંડપમાંથી જ લગ્ન છોડીને જતા રહ્યા, વૈરાગ રાખીને કે આપણે કારણ વગરના આમાં હેરાન થવાનું. એટલે બ્રહ્મ અગ્નિ જગ્યો ચિત્ત ચોરી મધ્યે. આપણું જે ચિત્ત છે એની ચોરી 4 અંતસ્કરણની ચોરી છે. મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત. ચિત્તની અંદર જ્યારે બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય, જ્ઞાનનો અગ્નિ પ્રગટ થાય, સંકલ્પ શ્રીફળ હોમ હોય. એ સમયે આપણે એક શ્રીફળ હોમવાનું હોય છે ને. હંમેશા જ્યાં પણ શ્રીફળ હોમાય ને સંકલ્પનું જ શ્રીફળ હોય છે. આપણે કોઈ પણ વિધિમાં શ્રીફળ રાખીએ, કોઈને આપીએ તો એક સંકલ્પનું શ્રીફળ છે. આપણે એક સંકલ્પ કરીએ કે આજથી હું આ છોડી દઉં, પણ આપણે તો છોડવાનો સંકલ્પ ને પાછું ચાલુ કરવાનો હોય, પાછું ગમે ત્યારે ચાલુ કરી દઈએ, એવું નહીં. પણ દ્રઢ સંકલ્પ કરીએ શ્રીફળની જેમ. તો એ રીતે ચોરીની અંદર એક સંકલ્પનું શ્રીફળ આપવામાં આવે છે. હસ્તમેળાપ થતો હોય ત્યારે સંકલ્પ કરવાનો હોય છે કે આજીવન એકબીજાના થઈને રહીશું, કર્તવ્ય ધર્મ પાડીશું. આવી એક ફરજથી લગ્નમાં બંધાય છે. તો એમાં જેવું સમર્પણ હોય, ત્યાગ ભાવના હોય, એવી જ પ્રીતિ જો પરમાત્મા સાથે થઈ જાય તો એકતા થવામાં વાર લાગે નહીં. સંકલ્પ શ્રીફળ હોમ હોય. એ સંકલ્પનું શ્રીફળ હોમની અંદર હવનમાં નાખવામાં આવે છે. જ્ઞાન ને ધ્યાન વૈરાગ ભક્તિ પદ. જ્ઞાન ધ્યાન વૈરાગ અને ભક્તિ, આ 4 ગુણ જો વ્યક્તિની અંદર હોય તો એનું ગ્રહસ્થ જીવન પણ સુખી થઈ જાય. અને પરમાત્માના માર્ગે ચાલવા માટે આ 4નો આધાર લઈ. એક તો જ્ઞાન હોય આપણા પતિનું,
એનું હંમેશા ધ્યાન કરવાનું અને સંસાર પ્રત્યે વૈરાગ રાખીને આપણી પ્રીતિ એક પતિમાં જ રાખવાની અને ભક્તિ પદ એટલે પ્રેમ, એની આપણે પ્રેમથી સેવા કરવાની. આ જ કરવાનું છે ને સંસારિક જીવનમાં. એક તો આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ પતિ સાથેના સંબંધનું, પતિનું. બીજું ધ્યાન, નિરંતર પતિનું ધ્યાન કરવું, એમ પતિએ પત્નીનું ધ્યાન રાખવાનું. એમાં કોઈની આરતી નથી ઉતારવાની, પણ એકબીજાની ફરજ હોય છે. વૈરાગ, પત્ની કે પત્નીને છોડીને કોઈ સુખથી પ્રભાવિત ન થવું. ઘરનું જે સુખ છે એ જ આપણા માટે સાચું સુખ. બહારનું દેખાવનું સુખ જોઈને ઘરને ભૂલી ન જવું, એ છે વૈરાગ. અને ભક્તિ એટલે પ્રેમ. આપણું જે સેવા કાર્ય છે, એકબીજા મદદ કરે છે. ભાઈ વ્યવસાય કરે, બહેનો ઘરકામ કરે. અત્યારે તો બંને પણ કાર્યો કરે છે. તો હું કહું, ભાઈઓને બહેનો જો મદદ કરતા હોય વ્યવસાય, તો ભાઈઓએ પણ ઘરમાં રસોડામાં થોડી મદદ કરવી. પણ અહમ હોય ને તો ના કરે. પણ પરિસ્થિતિ પ્રમાણે લોકો સમજતા હોય છે કે પત્ની આપણને નોકરી કરીને મદદ કરે તો એની પાસે સમય ઓછો પડે. આમ તો ઘરનું કામ કરવા માટે સંપૂર્ણ સમય હોય ને ત્યારે બધું ઘરનું કામ થઈ શકે. છોકરા આદિનું એ નોકરી કરે તો એને કેટલું કામ બીજી થઈ જાય. તો સમજદાર ભાઈઓ હોય છે, હેલ્પ કરતા હોય છે. એવું નથી કે બહેનોનું કાર્ય આપણે ના કરાય. કર્તવ્ય કર્મ છે. તો આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ અને આ શરીર રૂપી પિંજરામાં બંધાઈ ગયા. શરીર આપણને રહેવા માટે છે, આનંદ માટે છે, પણ આપણે આ પિંજરામાં બંધાઈ ગયા. પંચ શરીર કીરવશ ભયેવું, નિજ ગતિ ગવન પ્રોક્ષ પર રહેવું. નિજ સ્વરૂપની જે ગતિ હતી, જ્ઞાન હતું, એ ભૂલી ગયા. અને પરોક્ષ જે હતું એ જ્ઞાનના આધારે આપણે જીવન જીવીએ છીએ કે હું ફલાણા ભાઈ છું, ફલાણાનો દીકરો છું, ફલાણાનો ભાઈ છું, ફલાણા ગામનો છું, ફલાણી જ્ઞાતિનો છું, ફલાણી મારી જાતિ પુરુષ છે કે સ્ત્રી છે. આ પરોક્ષ જ્ઞાન છે. આપણું પોતાનું જ્ઞાન જુદું છે. આ તો શરીરનું જ્ઞાન થયું. એટલે પરોક્ષ પર આપણે રહીએ છીએ. પોતાને જાણ્યા સિવાય દુનિયાનું ગમે તેટલું જ્ઞાન મળી જાય, સામ્રાજ્ય મળી જાય કે વ્યવસ્થા મળી જાય, માણસ સુખી નહીં થાય. અને જેને પોતાનું જ્ઞાન થઈ ગયું એને દુનિયાની કોઈ સમૃદ્ધિની જરૂર નથી. નર્મદાના કિનારે એક મહાત્મા હતા, સિયારામ બાપુ. મેં એક ફોટો મોકલ્યો તો, લખ્યું હતું સિયારામ બાપુ. રઘુરામ મહારાજની જે માત્ર એક મર્યાદા માટેનું એક જ વસ્ત્ર હતું, એ સિવાય એનું જીવન તપસ્વી હતું. અને કોઈ એમ કહે છે કે એ એક સિદ્ધિ મેળવેલી હતી કે દિવાસળી વગર પણ દીવો પ્રગટાવી દેતા હતા. એ ભગવાન નથી, પણ એક તપસ્વી પુરુષ હતા. અને અમે ગયા, કોઈ નાનો હોય કે મોટો હોય કોઈ મતલબ નહીં, દર્શન કરીને બધા જતા રહે. એ માત્ર ને માત્ર રામાયણનો પાઠ જ કરે, બીજું કઈ જ નહીં. ત્યાં જ્યાં સુધી બેસી રહે. અત્યારે તો ચાલે તો કમર થી ઉપરનો ભાગ આખો વાંકવા વળી ગયા છે. એટલું એનું ઉપવાસી પણ જીવન હશે કે શરીર આખું સુકાઈ ગયું છે, માત્ર હાડકા જ રહ્યા છે. એવા તપસ્વીને જોઈને આપણે સંસારની અંદર કેવી રીતે રહેવું એની પ્રેરણા મળતી હોય છે. તો આ પાંચ શરીરનું આ પિંજરું છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, પરમ કારણ. આપણે તો માત્ર સ્થૂળ શરીર જે દેખાય છે એને જ જાણીએ છીએ. એની અંદર સૂક્ષ્મ શરીર છે જેનાથી આ સ્થૂળ શરીર ચાલે છે. સૂક્ષ્મની અંદર પણ પાછું કારણ શરીર છે કે એના કારણે સૂક્ષ્મ ને એના પછી સ્થૂળ ચાલે છે. કારણની અંદર પાછું મહાકારણ છે. તો કારણનું કારણ એ મહાકારણ છે. એની ચેતનાથી કારણ અને સૂક્ષ્મ અને સ્થૂળ ચાલે છે. અને મહાકારણનું કારણ એ પરમ કારણ છે. ત્યાં આપણે બેઠેલા છીએ અને આ સાજને ચલાવીએ છીએ અને સાજથી આપણે અલગ છીએ. એ અલગપણું આપણે ભૂલી ગયા છીએ કે આપણે અલગ છીએ. આપણે તો પાંચ શરીરને જ પોતાનું સ્વરૂપ માની લીધું
નિજ મમ સ્વરૂપ પંચ તનુ પારી, સોઈ દર્શાવો ગુરુ કરુણા પસારી. હે ગુરુદેવ, મને કરુણા કરી અને મારું જે સ્વરૂપ છે એ પાંચ શરીરની અલગ છે, ન્યારું છે, એ મને કરુણા કરીને ઓળખાવો. એમ જ કોઈને મળતું નથી. આ તો ગુરુદેવને સમર્પિત થાય, એમણે આપેલા મંત્રનો જપ કરે અને પ્રાર્થના કરે ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ થાય. ચાહના વગર કશું મળતું, એને મેળવવાની ચાહના જોઈએ. જે ગુરુ આપણને ગતિ આપે એ ગુરુમાં આપણી પ્રીતિ જોઈએ, એમના વચનોમાં વિશ્વાસ જોઈએ, એમની આજ્ઞામાં પ્રીતિ જોઈએ. તો જ્યારે ગુરુમાં પ્રીતિ થાય છે ત્યારે જ એનું જ્ઞાન આપણને મળે છે. નહીં તો સાંભળીએ ગમે તેટલું, એ માત્ર જાણકારી મળે પણ ઉપયોગમાં ના આવે, વ્યવહારમાં ના આવે. જો ગુરુ મહારાજનું જ્ઞાન વ્યવહારમાં લેવું હોય તો એમના પ્રત્યે આપણી ચાહના જોઈએ, પ્રીતિ જોઈએ, ત્યારે એમનું જ્ઞાન આપણા આચરણમાં આવે છે. પંચ શરીર કિરવશ ભયેવું, જે પંચ ભૂતનું પાંજરું છે અને પાંચ શરીરનું પાંજરું છે, એક પોપટ કીરવશ, કીર એટલે પોપટ, કીરવશ ભયેવું, જેમ એક પોપટ એક પાંજરાની અંદર પુરાઈ જાય એમ આપણે બધા જ આ પંચ શરીરના પિંજરાની અંદર પુરાઈ ગયા છીએ. ખાવા પીવાનું તો આપે છે માલિક, પરંતુ આકાશની ઉડવાની જે મોજ હતી ને એ ભૂલી ગયા. કોઈ વિદ્વાનને પ્રશ્ન થયો કે આ પોપટ પિંજરામાં અને આપણે બધા મુક્ત, એને પણ મુક્તિનો અધિકાર છે. એનું પાંજરું ખોલવામાં આવે છે છતાં પણ એ પોપટ બહાર નીકળી પાછો પાંજરામાં જઈને બેસી જાય છે, પણ ઉડી શકતો, કારણ કે બધું ભૂલી જ ગયો છે. એની માનસિકતા બની ગઈ કે આજ મારું ઘર છે. નહીં તો ખરેખર તો દરેક પક્ષીઓનું જીવન સ્વતંત્ર છે અને આકાશની જે એની ઉડવાની મોજ છે, જેનો આનંદ છે. બાકી કોઈની પિંજરામાં રહેવું ના ગમે. આપણે કોઈ પણ પક્ષીને, માનું કે આ કબૂતરાને પકડી લઈએ ને, એવું ભાગવા માટે પ્રયાસ કરે, એને ગમે તેમાં પૂરીએ તો પણ બેચેન થઈ જાય, ખોલો એટલે તરત જ ઉડી જાય. એમ આપણને પિંજરામાં પૂર્યા છે, કોઈ મહાપુરુષ દરવાજો ખોલે છે પણ આપણે ઉડી શકતા નથી. એકવાર તો એક પોપટ એ પિંજરામાં હતો અને બાજુમાં બધા વિદ્વાનો જ્ઞાનની ચર્ચા કરે, મુક્તિની ચર્ચા કરે, ત્યારે પોપટને જ્ઞાન થયું કે હું કારણ વગરનો આ બંધનમાં છું, ખરેખર મારું વાસ્તવિક જીવન તો મુક્તિ છે. ત્યારે એક મહાપુરુષે પ્રશ્ન કર્યો કે તમે મુક્તિની વાતો કરો છો, પણ આ પોપટ કે છે પિંજરામાં પુરાયેલો છે ને ક્યારે મુક્તિ મળે? તો એના માટે એની યુક્તિ કરવી પડશે. માલિક એને છોડશે નહીં. ઘણા બધા રંગબેરંગી ચકલા લોકો ઘરમાં લાવે છે, એને છૂટા ના મૂકે ને તો ઉડી જાય. એને પિંજરામાં જ રાખે આનંદ કરવા માટે. પોતાના છોકરાને ઘરમાં આનંદ આવે એટલે બીજાને પિંજરામાં રાખવાના. ખરેખર વિચાર કર્યો તેમ છોડી જ દેવાય ને. અમે થોડો ટાઈમ અમારા ભાઈ લાવ્યા હતા તો કબૂતરા પાડ્યા હતા, પણ એમ થાય કે આપણા આનંદ માટે એને પિંજરામાં રાખવાના, અને એક બે તો ખાઈ જ ગયા બિલાડા. મેં કે આ એક તો ઉલટાનો દોષ લાગ્યો આપણને. બાકી ઘણી જગ્યાએ હોય છે, કઈ વાંધો ના આવે, એની રીતે એ ત્યાં જ રહેતા હોય છે. આપણી પાસે સમય પણ ના હોય એને સાચવવાનો, રોજ એકાદ કલાક એમને આપવો જ પડે. તો પોપટને પિંજરામાંથી નીકળવું છે, પણ દરવાજો ખોલે તો ને, ઘણા તો ખોલે જ નહીં, ઉડી ના જાય એટલે. એટલે એક મહાત્માએ એને યુક્તિ બતાવી કે આ મારી યુક્તિ પ્રમાણે તું કરીશ ને તો આ પિંજરામાંથી છૂટી જઈશ. આ શરીર રૂપી પિંજરામાં આપણે પુરાયેલા છીએ, આમાંથી છૂટવું હોય ને તો કોઈ મહાપુરુષોની યુક્તિ મળી જાય, એ પ્રમાણે કરીશું તો છૂટી જઈશું. એટલે પોપટે તો કર્યું. સમય જતા પોપટ તો બેભાન થઈને પડી ગયો. એનો માલિક આવ્યો, જોયું તો પોપટ તો મરી ગયો છે.
પિંજરું ખોલ્યું એમણે, એને બહાર કાઢ્યો. હવે તો આનું શું કરવાનું? અગ્નિ સંસ્કાર જ કરવાનો. એ જે છૂટો મૂક્યો એમણે, તરત જ પોપટ ભાનમાં આવીને ઉડી ગયો. આ એક મહાપુરુષની યુક્તિ હતી કે તું બેભાન થઈને પડી જા, એટલે તારો માલિક છે ને તને છોડી દેશે. તા મરી ગયો છે, હવે આનું શું કરવાનું? એમાં દુનિયામાં છે ને આપણે જીવીએ છીએ, બેભાન થઈને પડી જઈએ ને તો બધા છોડી દે મોહ આપણો, કે હવે આને શું કરવાનું? જડ ભરતની જેમ આપણે પણ જડ ભરત થઈ જાય ને, પણ અંદરથી પાછું જાગ્રત રહેવાનું કે આપણે જાગ્રત છીએ અને સત્ય કાર્ય કરવા માટે આપણે તો ઉડવાનું છે. તો પરમ ગુરુ અદ્ભુત જ્ઞાન લઈને આવ્યા છે આપણા સ્વરૂપનો અનુભવ કરાવવા માટે. આ દુનિયામાં આપણે કેટલાય ચક્કરો માર્યા છે, કઈ યુગોથી આ સૃષ્ટિ ચાલે છે અને હજુ પણ ચાલવાની. આમાંથી જો આપણે વહેલા છૂટવું હોય તો ગુરુના શરણે જઈ એમની આજ્ઞા અનુસાર જ્ઞાન મેળવી, સત્ય સ્વરૂપનું ચિંતન કરી, મંત્ર જપ કરી, ધ્યાન કરી, સાધના કરી, ભક્તિ કરી, વૈરાગ રાખી અને ભજન કરીશું તો આપણા સ્વરૂપને પામીને માલિકને મેળવી શકશું. તો આપણે કાયમને માટે આ સંસારના દુઃખોમાંથી છૂટી જઈશું. નહીં તો આ તો ઘડીક ભરનું સુખ છે. કેટલા જન્મો આપણે લીધા છે, કઈ સુખ ને કઈ દુઃખ હોય છે. બધા જન્મોનો જો વિચાર કરીએ તો એમ થાય કે ખરેખર આમાંથી છૂટીને ભક્તિ કરવી જોઈએ. હેતબાઈ માતાને પરમ ગુરુ મળ્યા આગલા જન્મમાં. એ બંને દંપતીએ તપ કર્યું અને પરમ ગુરુ એમને દર્શન આપવા માટે આવ્યા ત્યારે માગણી કરી. એમણે કહ્યું કે વરદાન માગો, બાકી તો માગે જ નહીં. અને આપણને કોઈ કહેતું નથી માગવાનું, નહીં તો આપણે તો તૈયાર જ હોય લિસ્ટ. પણ પરમ ગુરુએ કહ્યું માગવાનું, ત્યારે એને માગ્યું કે અમને આ જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરો. નહીં તો હારો એક બંગલો ના માગી લે, એકાદી ગાડી આપી દો. એને નથી છોકરાની જરૂર, નથી ગાડીની, નથી લાડીની, નથી બંગલાની. આ શરીર આપ્યું છે આપણે, એ જ બંગલો છે. આમાં જીવતા આવડી જાય તો બંગલો છે, નહીં તો પછી આ ઝૂંપડામાં રહેવાનું છે. રહેતા હોય બંગલામાં, પણ શરીર તો ઝૂંપડું હોય છે. એમાં આનંદ નથી જીવવાનો. હંમેશા સવારમાં વહેલા ઉઠી ભગવત સ્મરણ કરી, પ્રાર્થના કરીને આપણા પરિવારના દરેક સભ્યોને આ સંસ્કાર આપવા જોઈએ અને દરેકમાં હોવા જોઈએ. એટલે આપણે ત્યાં સંસ્કૃતિમાં મંદિરો છે કે આપણે મંદિર દેવસ્થાનમાં પણ જઈએ. આપણા ઘરમાં પણ મંદિરનું સ્થાન હોય, ત્યાં પણ પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, તિલક કરીએ. ગુરુએ મંત્ર આપ્યો હોય તો મંત્ર જપ કરીએ. ભજન કીર્તનનો યોગ હોય તો એ કરીએ. તમારી પાસે ઘરમાં સમય હોય તો સારા પુસ્તકોનું અધ્યયન તમને સારા વિચારો આપે છે અને એ જ જીવનની સાચી મૂડી છે. જેવા જેના વિચારો એવું જ એનું જીવન છે. એટલે સંતોના સત્સંગથી અને ઉપદેશથી આપણને પવિત્ર વિચારો મળે છે, જેનાથી આપણું જીવન પવિત્ર બને છે. પ્રભુદાસ દાદા નામ બહુ સારું પાડ્યું છે. જેને પાડ્યું હશે એને પ્રભુદાસ, પ્રભુના દાસ. સંતોના નામે હોય છે પ્રભુદાસ. એમ દાદાનું નામ એક પ્રભુદાસ હતું, જે ભગવાનના દાસ. એવા ભાવથી એમણે બહુ જ કર્મઠ બનીને જીવન જીવ્યા છે. ઉંમર થવા છતાંય રિટાયર્ડ ના થયા અને લોકોના કહેવા છતાં એમણે કામ ના છોડી. કર્મઠતા છે કે માણસનું શરીર ચાલે ત્યાં સુધી એને હંમેશા મહેનત કરવી જોઈએ. એનું ફળ એમને પ્રાપ્ત થાય છે. પરિવાર સુખી છે. પ્રમોદભાઈ, સંગીતાબેન, દેવ, કંઈક બીજું નામ છે, હે, વંદિત અને બેબી વૃષાંગી, એક બંશ્રી છે. હા, તો પરિવાર સાથે બધા ખુશ છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એમની પાછળ જે સત્સંગ પારાયણ કર્યું છે એમણે બહુ જ ઉમદા કાર્ય કર્યું છે. એમના મોક્ષ માટેનું કાર્ય કર્યું છે. એ સિવાય તો આપણે કર્મકાંડ કરીને વસ્તુઓ આપીએ, એ કોઈ વસ્તુ પહોંચતી નથી. પુણ્યદાન પણ કરીએ છીએ, એ આપણને લાભ મળે છે. પણ આત્મકલ્યાણનું જે કાર્ય છે સત્સંગ દ્વારા કર્યું છે, ખરેખર એમના જીવનની આ એક મોટી પૂંજી છે. અને પાછળ જે પરિવાર છે એના માટે પણ પિતાજીના બહુ જ મોટા આશીર્વાદ છે કે આવું ઉમદા કાર્ય થયું છે. આ કોઈ સાધારણ કાર્ય નથી. કરુણાસાગર બાપજી તો જીવ માત્રનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. આવા પ્રસંગે એમના દર્શન થશે ને તોય એને આશીર્વાદ મળશે. એવું નથી કે માનતા હોય તો જ આશીર્વાદ આપે. આપણા જેવા નથી એ સ્વાર્થી કે આપણું હોય તો જ એને આપવાનો. એ તો ઉદાર હોય છે. જે કોઈ જે ભાવથી આવે એમને આશીર્વાદ આપે છે. તો આજે સદગત આત્માને
પરમ ગુરુ એમના ચરણમાં રાખે, પરમ શાંતિ આપે, પુનઃ માનવનું જીવન આપે અને પરિવારજનો પર પરમ ગુરુની કૃપા નિરંતર વરસતી રહે, એમનો પરિવાર સુખી રહે, એની ભાવિ પેઢી પણ સંસ્કાર સંપન્ન થઈને સુખી રહે. અને મારા ખાસ મધુબા છે એ પરમ ગુરુના અનન્ય ઉપાસક છે, એટલી બધી એમની આસ્થા છે, એમના માધ્યમથી આખા પરિવારમાં પરમ ગુરુના એક આશીર્વાદ છે કે જેથી પરિવાર આખો સુખી છે અને બધા એકબીજા સાથે પ્રેમથી રહે છે. એ બહુ જ મોટી વાત છે. તો બસ ભગવાનની આવી કૃપા પરિવારની અંદર વરસતી રહે, એ જ અભ્યર્થના સાથે આવેલા સગા સંબંધીઓને પણ પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ જય જય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય શ્રી નારાયણદાસજી મહારાજ કી શ્રી સત કુબેરાચાર્ય મહારાજ કી જય શ્રી સત સંત જય શ્રી સત દેવન કી જય શ્રી જ્ઞાન સંપ્રદાય કી શ્રી ગુરુવારી સારસાપુરી કી જય શ્રી કેવલ રામ કી કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર આપણે પગે લાગીશું. સત કેવલ સાહેબ, સત કેવલ અંશો, સત કેવલ સાહેબ. આજુબાજુ સૌને સત કેવલ સાહેબ. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો, વળી કર્મના યોગે કરીને જે કરે ત્યાં પૂર્ણ પ્રેમે પરમ ગુરુ આપની ભક્તિ કરે. અક્ષર ચોરાસી ભક્તનો મેલા સમાલય આપજો, પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો, સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પારકારજો. આલોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો, પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો, મળે વ્યોમ કે સુખ સ્વર્ગના સાઉરે. એવી નથી જો દેહ દુર્લભ મદવીનો ભજન કરવા ભાવથી, સાચો બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય સ્થાપજો, પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો, પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. શ્રીમદ કરુણા અહીંયા બધા પરિવારજનો પ્રભુ કરણ કરણ દિલાકન
चरणदास जी महाराज की जय, धर्मप्रियदास जी महाराज की सब संतों की समदेवान की जय, ज्ञान संप्रदाय की जय, गादी सारसापुरी की जय, केवलदान की जय। सत्संग पारायण आरती पूर्णावती का सत केवल श्रीमद् करुणासागर महाराज कैवल धर्म धुरंधर निगाह रखो मेहरबान श्रीमद् करुणासागर महाराज की जय, कैवल धाम की श्री अविचलदास जी महाराज की जय, श्री धर्म प्रियदास जी महाराज की जय। सत्य आद्य सकृत स्वराज करुणेश केवल कृपा की जय। पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय। पूज्य श्री परम गुरु श्रीमद् करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। पूज्य श्री सब कुबेराचार्य महाराज
महाराज की, श्री शब संतन की, श्री शबदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री कायम पंथ की, श्री गगन मडे की, श्री निर्गुण धुणी की, श्री मुक्त द्वार की, श्री ब्रह्म क्षेत्र की, श्री सच्चिदानंद शाखा की, श्री अचंत अखाड़ा की, श्री अविगत गादी की, श्री भाल तिलक की, श्री रसोई करावे उनकी, श्री उनके मात पिता की, श्री उनके बाल गोपाल की, श्री उनके गुरु गोविंद की, श्री गुरु गादी सारसापुरी की, श्री कैवल्य धाम की, श्री दाता भोक्ता की, श्री बोलना हरे गुरु महाराज की जय। परम गुरु श्रीमद् करुणा सागर महाराज की, श्री सद्गुरु